અમદાવાદમાં 10 લાખના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। દિલ્હી દરવાજા પાસેથી બે ડ્રગ્સ પેડલર ઝડપાયા છે। ચિરાગ અલી શેખ, એઝાઝ મિયા અગરબનીની ધરપકડ કરવામાં આવી છે। એમપીના ઇમરાન રઈસ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવ્યાનો ખુલાસો થયો છે। મધ્ય પ્રદેશ ના મંદસોરથી એક લક્ઝરી બસમાં બે શખ્સ કેટલોક નાર્કોટિક્સનો જથ્થો લઈ અને આવનાર છે। જે માહિતી આધારે તેઓ 3 દરવાજા વોચ ગોઠવતા અને આ બસ આવતા એમાંથી આ બંને શખ્સો મળી આવેલ। જે બંને શખ્સોને ચેક કરતા તેમની પાસેથી કુલ 10 લાખનો મુદ્દામાલ એફએડીમાં મળી આવેલ। જે પંચનામાની વિગતે કબજે કરી અને આ બંને શખ્સોની વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને ધરપકડ કરવામાં આવેલ છે। આ બંને શખ્સોની પૂછપરછ કરતાં જે ચિરાગ અલી શેખ, જે આશરે 44 કેસોમાં અગાઉ મોબાઈલ ચોરીમાં પકડાયેલ છે, આ શખ્સ એના મતલબ નાર્કોટિક્સ લેવાનો આદતી છે, મતલબ કે એડિક્ટ છે। સાથેનો એનો જે મિત્ર હતો એઝાઝ અલી, એ પણ ડ્રગ્સ લેવાની આદતવાળો હતો। આ બંને શખ્સો સાથે મધ્યપ્રદેશ જઈ મંદસોરથી આ મુદ્દામાલ લઈ આવેલ। ત્યાં મંદસોરના એક ઇમરાન નામના શખ્સ પાસેથી આ જથ્થો લેવામાં આવેલ। જે પ્રથમ વખત એ લોકો ત્યાં આગળ ગયેલા એવું હોવાનું જણાવે છે। છતાં તેઓની પૂછપરછ હાલમાં ચાલુ છે।